દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પિરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પિરોટન ટાપુ પર અંદાજે 4,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પિરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા. જામનગરમાં અત્યારે જે ગેરકાયદેસર દબાણ છે, આ ગેરકાયદેસર દબાણની જે ડ્રાઈવ ચાલી રહી છે, આ ડ્રાઈવના દરમિયાન કાલે આપણે ઐતિહાસિક મહત્વનો જે પિરોટન ટાપુ છે, આ ઉપર 2 દિવસથી જે ગેરકાયદેસર દબાણ છે આની કાર્યવાહી ચાલુ છે. અને અત્યાર સુધી ટોટલ 9 જેટલા ધાર્મિક દબાણ હતા અને લગભગ 4,000 જે ચોરસ મીટરના આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખુલ્લી કરવામાં આવેલ છે. અને આજે હું આપને કહી દઉં કે જે પિરોટન જે ટાપુ છે આપણા દેશ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટાપુ છે. અને પિરોટન જે ટાપુને આસપાસ લગભગ 5 જેટલા આપણા એસપીએમ કાર્યરત છે. અને એ જે એસપીએમ છે આ એસપીએમમાંથી એક જે ભારત, ઓમાન અને બીજા પણ જે ત્યાં એસપીએમ છે આમે લગભગ દેશનો 60% જેટલો જે ક્રૂડ ઓઇલ છે આ ક્રૂડ ઓઇલ પણ આના માધ્યમથી આપણે દેશમાં સપ્લાય થાય છે. અને બીજો જે આ પિરોટન ટાપુ છે, આ પિરોટન ટાપુ મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે. અને ત્યાં કોરલ અને બીજા ઘણા બધા જે સમુદ્રી જીવ છે ત્યાં હોય છે. અને આના કારણ પણ આપણે માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. અને ગેરકાયદેસર ધાર્મિક દબાણોને કારણે ત્યાં અવૈધ રૂપથી ઘણા બધા લોકોની અવર જવર થતી હતી. આને કારણે આપણા જે ઔદ્યોગિક જે મોટા આપણા જે વાઇટલ જે ઇન્સ્ટોલેશન છે આને અને આપણા નેવીના, એરફોર્સના જે બેઝ છે આને માટે પણ સામુદ્રિક સુરક્ષાની દ્રષ્ટિ ઘણા મોટા પ્રશ્ન સમયાંતરે ઊભા થતા હતા. અને આ પ્રશ્નોને ધ્યાનમાં લઈને અને વન વિભાગ સાથે મળીને અને આ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને જે પણ આપણે સમુદ્રી સુરક્ષાને લઈને આપણે દેશની જે એકતા અને અખંડતાને પ્રભાવિત કરવાવાળા કોઈ પણ વસ્તુ હોય અને આપણી જે એનર્જી જે સિક્યોરિટી છે આને પ્રભાવિત કરવાવાળી જે વસ્તુઓ છે આ ઉપર અત્યારે સરકાર દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવે છે. અને આના ભાગરૂપે આ જે કાર્યવાહી થઈ છે. અને અત્યારે પણ જે સી એરિયા છે આ સી એરિયાની આસપાસ કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર ધાર્મિક દબાણ અને બીજા કોઈ દબાણ છે આને હટાવવાની કાર્યવાહી જે વન વિભાગ છે, જિલ્લા વહીવટી તંત્ર છે, બધા સાથે મળીને ચાલુ રહેવાની છે. આપને બધાને ખબર છે કે પિરોટન એક ઐતિહાસિક ટાપુ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે જામનગરનો એક પ્રતીક ચિહ્નના રૂપમાં પણ પિરોટન છે. આના ઉપર 9 જેટલા ધાર્મિક દબાણ બની ગયા હતા. અને આ દબાણને લગભગ 4,000 વર્ગ મીટરની આસપાસની જગ્યાને કવર કરી લીધી હતી. અને આના કારણે આપણે પિરોટન ટાપુ પર ના જવાનો પણ એક જાહેરનામું પણ કરેલો છે. આને બાવજૂદ ઘણા બધા લોકો ગેરકાયદેસર રૂપથી ત્યાં જઈને અને દેશની સુરક્ષા માટે ઘણા બધા પ્રશ્ન ત્યાં ઊભા થતા હતા. તો એ દબાણો દૂર કરવામાં આવેલ છે.